દિવસે ને દિવસે આત્મહત્યાની ઘટનાઓમાં સતત ને સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આજરોજ બળદેવ પાર્ક કબ્રસ્તાન પાસે રહેતા પરપ્રાંતીય કિશોરીએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ભાડાના મકાનમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું। ત્યારે માતા તેમજ અન્ય લોકો જ્યારે ઘરે આવ્યા ત્યારે તેમને કિશોરીનો મૃતદેહ લટકતી હાલતમાં જોયો હતો। ત્યારે તાત્કાલિક કિશોરીને નીચે ઉતારી અને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। ફરજ પરના હાજર તબીબ દ્વારા કિશોરીને મૃત જાહેર કરવામાં આવી હતી અને આ કિશોરીનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ બાબતની જાણ પોલીસને જાણ થતાં જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી, હોસ્પિટલ આવી પહોંચી હતી અને આ બાબતની વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે હાલ આ કિશોરીએ શા માટે પોતાનું જીવન ટૂંકાવ્યું તેનું કારણ હજી પણ અકબંધ જોવા મળી રહ્યું છે, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તેમજ પોલીસની તપાસ બાદ જ તેનું ચોક્કસ કારણ બહાર આવશે। કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।